કથા કહેવા માટે તૈયાર. આમાં ઘણા ભક્તો બેઠા છે. મારી પ્રાચી કથા હતી જ્યારે એમને પોતાની પોથી લખાવી હતી. સુરતના હતા, ભાવનગરના પ્રજાપતિ સમાજ હતા, અમદાવાદમાં ઘણા ભક્તો દ્વારા એ કથા પ્રાચી ભાદરવા મહિનામાં હતી અને જે કથા બહુ દિવ્ય હતી. કથાનું એક રૂપ પ્રગટ થયું હતું. ભક્તો જીવનમાં થોડો સમય ભગવાન માટે કાઢો, થોડો સમય ભગવતી માટે કાઢો, જેથી કરી અને આ સંસારના સુખ ક્યારેક કડવા લાગે. મૈત્રી ઋષિ વિદુરજીને કહે છે કે તમે કથા સાંભળવા આવ્યા છો કે હા? કહે છે કે તમે બેહી શકશો કે હા? તમે શ્રવણ કરી શકશો કે હા? તો જ હું કથા સમજાવું. કારણ કે એક વસ્તુ નક્કી છે કે સાંભળવું હોય તો પહેલા તૈયારી હોય પછી સમજાય. અને અઘરી છે પણ બહુ સારું છે. મૈત્રી ઋષિએ કથાનો મંગલમય પ્રારંભ કર્યો છે અને વિદુરજીએ પહેલો જ પ્રશ્ન કર્યો છે કે માણસ છે દુઃખી કેમ થાય? દુઃખી થવા માટેનું કારણ શું? ભાગવતમાં વર્ણન છે. મૈત્રી ઋષિ જવાબ આપે કે માણસ આત્મા દુઃખી થાય છે, ભગવાનથી વિખૂટો પડી જાય છે, ભગવાનથી આગો વયો જાય છે ત્યારે પોતે દુઃખી થાય. દુઃખી થવાનું કારણ ભગવાનથી આગો, ભગવાનથી નજીક રહે, સત્યથી નજીક રહે નહીં એટલે દુઃખી થવું. મારા સદગુરુ મહારાજ કહેતા કે સાચું સુખ શેમાં? જ્યાં દુઃખ ન હોય, જ્યાં ભય ન હોય એને સાચું સુખ કહે છે. આજે આપણે સાચું સુખ ગોતવા જઈએ તો સાચું સુખ છે? 45 લાખની ગાડીમાં જઈએ છીએ અને સાચું સુખ છે? ડ્રાઈવર ઉપર તો આપણને બીક તો છે, કદાચ ભટકાઈ જશે. જ્યાં ડર છે ત્યાં સાચું સુખ નથી. ગમે એવડી હવેલી બનાવી હોય પણ બીક તો છે, કદાચ ધરતીકંપ આવશે ને બેહી જશે તો એમાં સુખ કેમ કરશે? સંપત્તિ ગમે એટલી હોય, રાત્રે નીંદર ન આવે, કોક લઈ જશે તો એમાં સાચું સુખ ક્યાં? તો મહાપુરુષોએ વ્યાખ્યા કરી છે કે સાચું સુખ જ્યાં ડર ન હોય, જ્યાં ભય ન હોય, જ્યાં બીક ન હોય તો સાચું સુખ છે ભગવાનના કે ગુરુના કે ભગવતીના ચરણમાં છે. જ્યાં કોઈ ડર નથી, જ્યાં કોઈ ભય નથી, જ્યાં કોઈ બીક નથી, અને એટલે સાચું સુખ ત્યાં. પણ આજે કળિયુગમાં એવું થઈ ગયું છે કે સાચું સુખ નથી. સાચું સુખ તો પૈસા છે. પહેલા એવું હતું કે પૈસો સાધન હતો અને પરમેશ્વર છે સાધ્ય હતું. અને આજ એવું થઈ ગયું છે કે પૈસો છે સાધ્ય થઈ ગયો છે અને પરમેશ્વર છે સાધન થઈ ગયું. ભગવાનની કોઈ કિંમત ભગવાનની કિંમત આપણે ઓછી. જે વસ્તુમાં સાધ્ય હોય એને પકડવું, સાધનને કોઈ દી ન પકડવું. કારણ કે કથા છે એ સાધન નથી, કથા છે સાધના છે, એક ચેતના છે. કોઈ કહેતું હોય કે કથા સાધન છે, કથા સાધન નથી, સાધના બતાવો. એટલે એનાથી સત્યથી નજીક રહેવા માટેનો પ્રયત્ન કરો, જેથી આપણને કાર્ય કંઈક પ્રાપ્ત જરૂર થવા. 8 વાગ્યા 50 મિનિટ. 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 8 વાગ્યા 50 મિનિ
આવા માણસો જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે બધું કાર્ય છોડી અને બેઠા છે. એ જ મોટામાં મોટી ઈશ્વરની ભગવતીની કૃપા. અને આજે આપણને ભગવાન ગમે એટલું આપ્યું હોય તોય નથી નથી ને નથી. એક ભાઈને મેં પૂછ્યું, મેં તમારે આ વખતે નિપજ કેવી આવી? કે બહુ બહુ જામ્યું નહીં. મેં કીધું કેમ? કે 350 મણ જીરું છે. મેં કીધું ચણ્યા? બહુ બહુ જામ્યું નહીં, 1500-1600 મણ જેવા છે. કપાસ? કે બહુ જામ્યું નહીં, 2200 મણ કપાસ. આ ભાવ 2200 મણ કપા 80 લાખની બધી થઈ નીપજ આવી તોય કહે છે કે મને જામ્યું નહીં. ક્યાં સુધી હવે? આથી તો ભગવાન તમને કેટલો આપે તોય જામ્યું નહીં, જામ્યું નહીં. કારણ કે આટલી સંપત્તિ આપી, આટલી 12 મહિનાની 80 લાખની આવક, આખી જિંદગી તૂટે તોય નથી થતું. એક વર્ષમાં આપી તોય કે છે જામ્યું નહીં, બરોબર મળ્યું નહીં અને કાંઈ થયું નહીં. તો ભગવાન કે છે કે નો જામ્યું હોય તો હવે હું તને જમાડવાનો નથી. કારણ કે એક વસ્તુ છે કે જે હોય અને નથી કરે છે એટલે નથી માનવાનું, છેલ્લે નથી. ભગવાને જો આપ્યો હોય, અત્યારે ભાવ તો તમે જો એક મણ કપા યાર્ડમાં મૂકો એટલે 2200-2300 ભાવ. 27 તોય કોક બ્રાહ્મણ કે સાધુ પૂજારી જ્યાં ઘરે આવે પાલી આમાં રાત કરી દે. અરે ભલા માણસ, ઉભો થા. તારા ઘરે એક મણ દાણા હાટું તારા ઘરે આવીને સાધુ બ્રાહ્મણ જો બે અને જો તું લમણે હાથ દઈને બેહી જા તો તારા અવતારમાં ભિખાર. તમારા ગામનું કામ કરે છે ને દેવાનું છે. રામજી મંદિરની પૂજા કરે છે, શિવજીની પૂજા કરે છે, આ હનુમાનજીની પૂજા કરે છે ને દેવાનું છે. તમારે મારે એને અમથું નથી દેવાનું. અને તોય કોઈ સાધુ આવે, કોઈ બ્રાહ્મણ આવે કે અમારી પાલી આજ નહીં કાલ આવજો, ખળાવે આવે કાલ આવે, આજ નહીં અમદી આવજો. 8 વખત બોલાવે ત્યારે એ પાલી જે કોજા વાળા ઘઉં હોય એની પાલી આપે. આ તો સાધુ હારાનગર એને બી તારા ઘરે રાખ, બે મારી પાસે લીધું જાય. કારણ કે તમે એને હું એને એમ નામ નથી આપતા. તમારા ગામના રામજી મંદિરની પૂજા કરે, શિવજીના મંદિરની પૂજા કરે છે. બ્રાહ્મણને આપો છો તો તમને મુહૂર્ત જોઈ દે છે, તમને 12 મહિના તમારો ગોર છે તમારે એને દેવાનો. પણ આવા ભાવ અને તોય જ્યાં દેવાનું થાય ત્યાં કે એટલું બધું હતું જ. 12 મહિને મણ ઘઉં દેવામાં ફેર છે. અને પહેલા પ્રથમ તો નક્કી કરજો કે મોટી જગ્યાએ તાણ નથી. એ ગમે ત્યાં જશે તો એને કરોડો મળશે, પણ તમારા ગામનો જે નાનો છે ને એને પહેલા હાચવજો. કારણ કે એને જો હાચવશો ને તો વાંધો નહીં આવે. આ સાયલા દુર્ગાદાસ બાપુના શબ્દ, લાલજી મહારાજની જગ્યા દુર્ગાદાસ બાપુના શબ્દ છે કે અમને નો આપો તો કાંઈ નહીં, તમારા ગામના ને પહેલા હાચવજો. અમારે તો મુંડિયાની જગ્યાએ ઘણી પડી છે, ગમે અમે ઉભા રહીશું ને તો અમને કોઈ ના નથી પાડવાનું. પણ ગામનો નાનો સાધુ, ગામનો નાનો પૂજારી, ગામનો નાનો બ્રાહ્મણ તમારા ગામના દુખી થઈને અમને દેવા ત્યાં ટ્રેક્ટર લઈને ન આવતા. તમારા ગામના ને મૂકી અને ગંગા ગામમાં હાલી જતી હોય અને ઈ ભૂખ્યા રહેતા હોય અને બહાર જો આડા ઓડા બાંધ્યા હોય અને કીધું હોય ધીંગે દીધા ધાન રાખે, ધીંગે દીધા ધાન આડા ઓડા બાંધી અને રાખે ભૈયા નહીં રામ સપનામાં એ સાંભળા.
ગંગા હાલી જતી હોય અને આ કુંભારામાં પાળિયાદમાં ફરવામાં કોઈ ભૂખ્યું રહેતું હોય અને પાળિયાદની જગ્યામાં હાથ દેવા જાય તો પહેલા એક નક્કી કરજો તમારે પાળિયાદ દેવાનું છે. એ વાત સાચી છે, પણ આમાંથી અધમણ પહેલા તમારા સાધુ અને બ્રાહ્મણ માટે જરૂર આપતા જજો. કારણ કે જે પહેલા ભૂખ્યા છે એને તમે આપશો ને તો એની તમને દુઆ લાગી જરૂર છે એને. અને એના ભગવાને ભાવ કેવા આપ્યા જુઓ તો. આમ તોય ખેડૂત પૂછો કેવું કર્યું, જામ્યું નહીં પણ મજા ન આવે. અરે ભાઈ આથી તો કેવું જમાવું, હિંદો કે હું તો ધાન આડા ઓડા બાંધીને પણ મારી પાસે પાસે રે પ્રધાન હે તને કે મને સમજાવું શામળા પણ મારી પાસે નહીં બે પ્રધાન. અરે રે તને કેમ રે સમજાવું શામળા. જીવનમાં જે 12 મહિને કરાર હોય એ તો આપણે આપવો અને જે આપવું પડે એ જ કાર્ય. રામ જ્યારે ગયા ને વનમાં, પછી ભરતજી રામ 14 વર્ષ જઈને આવ્યા, પછી ભરતજીને બોલાવ્યા અને ખેડૂને બોલાવ્યા, વસ્તીને બોલાવી અયોધ્યા કે મારા ભાઈએ 14 વર્ષમાં કોઈને દુઃખ તો નથી આપ્યું ને? કે પ્રભુ દુઃખ નથી આપ્યું પણ કરાર બહુ લીધો ભરત. કે હું ભરતને મને જ્યારે ચિત્રકૂટ મળવા આવ્યો ત્યારે ભરતને મેં પાવરી આપી ત્યારે કીધું તો ભરત 14 વર્ષ સુધી હું ન આવું ને ત્યાં સુધી અયોધ્યાની પ્રજા પાસેથી કોઈ રાજનો જમીનનો કરાર. ભરતને બોલાવ્યા, કહે છે ભરત મેં તમને ના પાડી હતી અને તોય તમે કરાર લીધો? કે પ્રભુ મેં કરાર લીધો જ નથી, પ્રજા બેઠી છે પૂછો. પ્રજાને પૂછે છે કે ભરતે તો ના પાડી. અયોધ્યાની પ્રજા કહે છે કે અમે અસત્ય બોલ્યા. ત્યારે ભગવાનના મુખમાંથી શબ્દ નીકળ્યો કે હે પ્રજા, હે ખેડૂતો, હે વસ્તીઓ, તમે અસત્ય બોલ્યા છો. ગમે એટલું પાક છે, જેઠ મહિને હતા એવા ને એવા જાઓ. કારણ કે તમે અસત્યનું આચરણ કર્યું છે. ગમે એટલું પાક, ગમે એટલું આવે, આમ જેઠ મહિનો આવે એટલે કાં ખાતર ના ગોતવાના, કાં બિયારણ ના ગોતવાના. કારણ કે એક વસ્તુ નક્કી છે ભક્તો કે જીવનમાં સત્ય ઉપર ચાલવું, સત્યથી નજીક રહેવાનો પ્રયત્ન કરવો. અને કદાચ હું એમ કહું છું 2000 મણ કપાસ થયો કોઈ તમારી પાસે થોડુંક લઈ જવાનું અને આપણે થોડાક આપી દેવાનું. કારણ કે એક વસ્તુ નક્કી છે કે કોઈ દિવસ જેટલું થયું હોય કોઈ દિવસ છુપાવવું અને કોઈ પરાણે નથી લઈ જવાનું. આપશો તો લઈ જશે. અને બધાને ક્રેડિટ ની પડી હોય, બધાને ઇજ્જત ની પડી હોય કે આની પાસેથી પરાણ્યા લઈ લે તો કાલે વાતો કરશે. એ પણ એને પોતાને મર્યાદા હોય છે. એટલે ધર્મમાં પહેલેથી ચાલ્યું આવે છે રામજી મંદિર, શિવ મંદિર, બ્રાહ્મણ, સાધુ એક ગામના આશ્રય હોય છે. એના હગાવાલા ગણો તો ગામ જ હોય છે, એનું કુટુંબ ગણો તો ગામ જ હોય છે. અને આપણે જ એને રૂડો કરી દેખાડવાનો હોય છે. એટલે સમજ્યા ત્યારથી હવાર જીવનમાં દાનનું મહિમા સમસ્યા ને સમસ્ય વિચાર કરો, જેથી કરી પૂજારીનું કાર્ય. હું જો પૂજારીને મારે પૂજારીને બહુ સાચવવા, દીકરાને નો સાચવો ને એટલા પૂજારીને સાચવો. અરે શું કામ? મારે આશ્રમે હમણાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી, એમાં ઘણા દાતાઓ બેઠા છે. ભીખાભાઈ એમને 51,000 રૂપિયા મંદિરમાં આપ્યા. બીજા ભીખાભાઈ માવજીભાઈ એવા છે, એમને 1,11,000 આપ્યા. પછી પંચમ ગ્રુપ જે પ્રજાપતિ સમાજ વડોદરા છે, બધાનું દાન ઘણું હતું. અને એ પ્રતિષ્ઠા પછી પૂજારી મૂક્યા છે તો અત્યારે પૂજારીના હાચવવા પડે. એ ક્યાંક જાય તો પહેલા કહી દે તમે કોઈક દાડા વ્યવસ્થા કરજો, અને આપણે કરવી પડે.
જેટલા દીકરાને નો વાંચાવી અને મહિને 6,000 પગાર દેવાનો, ખાવા પીવા રહેવા બધું આપવું. કારણ કે નકર એ પૂજા ન કરે તો આપણે અહીંયા પાછું મંદિર થઈ જાય. મંદિર બનાવવું સહેલું છે પણ મંદિરને નિભાવવું બહુ અઘરું છે. મંદિર બનાવી તો દેવી 5 જણાને મળીને કે તમે ગમે એમ કરો પણ આમાં આપો, અને એકદાન આપી દે, પણ પછી જ્યારે નિભાવવાનું થાય ને ત્યારે મોટી વેદના છે. કારણ કે જો પૂજારી સારા મળી જાય તો વાંધો આવે નહીં. એટલે આજથી સમજણ લેવાની કે આપણે સાયલા દુર્ગાદાસ બાપુને ઘણી વખત અમે ભેગે બેઠેલા છે. પ્રભુ ગામ આય ન દેવો આવે તો કઈ ને, અહીંયા તો ચડોતરના ગામ ઘણા છે, અને અહીંયા આ સાયલાની ટાઈલ ઉતરે એક 15 ની એટલે સાંજે ખટારા બની છે. પણ જો એમના ગામમાં દે ને તોય બરોબર છે. એટલે આપણે આજથી નક્કી કરવાનું કે અમારા ગામના સાધુ બ્રાહ્મણ પૂજારી તેને કાયમના માટે આપણે નજીક રાખવાનો પ્રયત્ન કરવો. અહીંયા વાણીને વિરામ આપું છું. આપનું જે શરબત ચા તૈયાર છે 2-5 બહેનો ઊભા થજો અને બહુ અવાજ ન થાય એ રીતે કાર્ય કરશું. અસ્તુ. 3 પુરુષ પ્રગટ કીધા, એમાંથી સંસાર પ્રગટ કીધો, નાદે કુંદન કર્યો વિસ્તાર. એમાંથી સંસાર પ્રગટ કીધો અને એક મહામંત્ર શિવજીને બોલ્યા બોલ્યા મુનિ માર્કોન, જેના ભજનની અંદર કીધું આ સંસાર ભગવતીની ઈચ્છા હોય તો જ પ્રગટ થાય છે. અને આજ આપણે જોઈ રહ્યા છીએ જે મુનિ માર્કંડ મુનિએ ભજનની અંદર કીધું છે 50 કરોડમાં પાણી એમાંથી શક્તિ વર્તાવે, નાદ રે ગુણનો કર્યો વિસ્તાર. આજ આપણે નાદ એટલે શું, બુંદ એટલે શું? તમને કોઈ પૂછે કે તમે નાદમાં છો બુંદમાં છો, તમે શું કહો? આપણને પૂછે કે આપણે નાદમાં છે બુંદમાં, આપણને ખબર હોવી પડે નાદ એટલે શું અને બુંદ એટલે. જેને ગુરુ ધારણ કર્યા હોય એને ખબર હોય, અને કાં કોઈ ક્યાંકથી ચોર્યું હોય જાણ્યું હોય તો ખબર હોય. નાદ અને બુંદ તમે બધા મોહિયામાં છો. તમે નાદ અને બુંદ તત્વજ્ઞાનની કથા ભજનમાં છે, અને દેવી ભાગવતમાં પણ એનું વર્ણન બતાવવામાં આવે. નાદ એટલે શું અને બુંદ એટલે શું, એટલે એમાં તમારે દેવી ભાગવતમાં જવું પડે અને શિવ પુરાણમાં તમારે કોટી રુદ્ર સહિત કૈલાસમાં પણ જવું. નાદ અને બુંદ એમાં વિસ્તાર છે કે બુંદ એટલે ઉમા અને નાદ એટલે શિવ. આ બેનો જ્યારે સમન્વય થાય અને એમાંથી તમારું અને મારું પ્રાગટ્ય થયેલું છે, એમાંથી આ સંસાર છે પ્રગટ થયો છે. પણ જ્યાં સુધી ગુરુ નો કર્યા હોય ત્યાં સુધી આપણે શેમાં કહેવાય? શેમાં કહેવાય? આપણે બુંદમાં કહેવાય. શેમાં કહેવાય? બુંદમાં. ત્યાં સુધી આપણે સંસારમાં ભટકવાનું જ રહે, કારણ કે બુંદ એટલે સંસાર. બુંદમાં ભટકવાનું રહે, અને પછી જ્યારે સદગુરુ થઈ જાય એટલે શેમાં આવી? નાદમાં. જીવની હારે શિવનું મિલન કરાવવું હોય અને શિવની હારે જીવને મેળવવા હોય તો નાદમાં આવવું પડે છે. અને પછી જો પોતાનું કાર્ય થાય એટલે આપણને કોઈ પૂછે કે ભાઈ નુગરા હોય ત્યાં જેમ કે બુંદમાં છું, અને આપણા ઉપર કોઈ કાર્ય સંપન્ન થાય પછી આપણે એમ કહે હું નાદમાં. અને એટલે કીધું કે નાદ રે બુંદ નો કર્યો હોય છે. બોલ્યા બોલ્યો મુનિ માર્ગ. આ ભજનની અંદર બહુ ગહન તત્વજ્ઞાનની કથા, પણ જ્યાં સુધી આને
ઉપર ચલી ન ભીતરથી સાંભળીએ ત્યારે શબ્દ પ્રાપ્ત થાય. નગર તો ઓલા ઘોડે થાય તિલક કરતા તે પણ ખોયા જપમાળાના નાકા ગયા. કથા સુણીને ફૂટી ગયા કાન, તોય નો આવ્યું બ્રહ્મના. પાછા માવડી હોય બેહવામાં અને પાછા પૂછે કે બાબુ મેં તો કથાઓ બહુ સાંભળે અને કથાઓની અંદર મેં ગહન પણ કરી, પણ સાહેબ એક તિલક અને એક માળા હોય પછી ક્યાં બીજી કોઈ જરૂર છે? તિલક કરતા તે પણ ખોયા જપમાળાના નાકા ગયા. કથા સુણીને ફૂટી ગયા કાન, તોય એનું આવ્યું બ્રહ્મજ્ઞાન. એકમાં કાર્ય થાય છે. એટલે સંસારમાં આપણને કોક આ તમને બતાવવાનું કારણ એક જ છે કે આમાં એવું નથી. ઘણા ભક્તો સમજણ વાળા પણ બેઠેલા હોય છે, કારણ કે મને ખબર પડતી હોય છે અને નથી સમજણ એને સમજાવવા માટે થઈને તો આપણે કથા અને પિતૃની સદગતિ માટે તો કરી. પણ લેજો, લૂંટાય એટલા મોતીડા લૂંટજો અને જો નહીં લૂંટી શકીએ ને તો એ સમય પાછો આવવાનો નથી. તૈયારી તરત કરી. હવે લઈ લે લાવ જીવન જોતા નહીં જડે. જોતા નહીં જડે અવસર પાછો નહીં મળે. જોતા નહીં જડે નાનો કરશે નહીં મળે. લઈ લે લાવ જીવન જોતા નહીં જડે. લઈ લે લાવ જીવન જોતા નહીં જડે. હવે લઈ લે લાવ તના જીવ જોતા ફરી અને મળશે નહીં. આ તક પાછી આવશે નહીં. અને એટલે કહે છે કે આ તકને પકડવાનો પ્રયત્ન કરો. કસ્તુરીને કેવડો તેલમાં ઢળે, તેલમાં ઢળે. કસ્તુરીને કેવડો તેલમાં ઢળે, મૂર્ખો તેલમાં ઢળે. અરે સંત બોલાવે બોલે નહીં તો, સંત બોલાવે બોલે નહીં તો અભિમાનમાં ફરે. લઈ લે લાવ જીવન જોતા નહીં જડે, જોતા નહીં જડે. કોઈ મૂર્ખ કસ્તુરીને કેવડો લઈ તેલમાં તરે, સંત બોલાવે બોલે નહીં અભિમાનમાં ફરે. હવે લઈ લે લાવ તમે શું જોતા ફરી નહીં મળે. આ ફરી મળ્યો મનુષ્ય દેહ કે ન મળ્યો એ નક્કી નથી. અરે માયા તુજ में मीठी लागे गोड़ थी गई, मनवा गोड़ थी गई. માયા તને બહુ મીઠી લાગે ગોળથી ગળી, ગળી ગોળથી ગળી. અરે માયા તુજ में मीठी લાગે गोड़ थी गई, गोड़ थी गई. એ નર ભેગમના પંથમાં નર ભેગમના પંથમાં ભાગલ નહીં મળે. લઈ લે લાવ જીવન જોતા નહીં જડે, જોતા નહીં જડે. જોતા નહીં જડે લાવ કરશે નહીં મળે. લઈ લે લાવ જીવન જોતા નહીં જડે, જોતા નહીં જડે. જીવનમાં એક વસ્તુ નક્કી છે, સમય કોઈથી પાછો આવતો નથી.
અને આ સમય જે મળ્યો છે એ બહુ મહાન એને એક વખત ભક્તિ તરફ જાય છે, જ્ઞાન તરફ જાય છે એટલે અવશ્ય ને અવશ્ય કલ્યાણ થાય છે। અને એટલે આપણને મહાપુરુષો કહે છે જે સાંભળી રહ્યા છે અને બ્રહ્માજીએ મનુ અને શત્રુપા રાણીને પૃથ્વીનું રાજ્ય સોંપ્યું, જેમાં આપણે રહીએ એ પૃથ્વીનું રાજ્ય મહારાજ મનુ અને શત્રુપાને સોંપવામાં આવ્યું। મહારાજ મનુ અને શત્રુપા છે એ પૃથ્વી ઉપર પોતાનું રાજ્ય કરી રહ્યા છે। મહારાજ મનુને સમય આવતા 3 કન્યાઓ થયા છે। એકનું નામ છે આકૃતિ, એકનું નામ છે પ્રસૂતિ અને એકનું નામ છે દેવહૂતિ। મહારાજને 2 પુત્ર થયા છે, એકનું નામ છે ઉતાનપાદ અને એકનું નામ છે પ્રિયવ્રત। મહારાજ પોતાનું દાંપત્ય જીવન છે એ નીતિમત્તાથી ચલાવે। રાજ્ય ઉપર મહારાજ પૂર્ણ રીતે નીતિ અને ધર્મને પક્ષમાં રાખી અને રાખી। અને એક વખત મહારાજ ના રાજમાં નારદજીનું આગમન થયું। મહામુનિ નારદજી પધાર્યા। નારદજીનું આગમન સાંભળી મહારાજ મનુ છે નારદજીને આદર સહિત પોતાના રાજભવનમાં લાવ્યા। નારદજીની પૂજા કરી, નારદજીને વંદના કરી છે અને કહે છે કે હે મહામુનિ, આપ આવ્યા, મારું રાજ્ય પાવન થઈ ગયું, મારા રાજ્યની અંદર આપનું આગમન થયું, હું અહોભાગ્ય છું। પોતે મહારાજ નારદજીને વંદન કરે છે અને નારદજી કહે છે કે હે મનુ, તારી ઈચ્છા હોય તે મને કહે, હું મહામુનિ તને જરૂર પૂરી પાડું। ત્યારે કહે છે કે મહારાજ, મારી ઈચ્છા એક જ છે। સતરંગથી હરિબાબુ થોડીક ક્ષણોમાં કથામાં પધારી રહ્યા છે, જે આપણે પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં તેમનું સ્વાગત। જે ભક્તોનું નામ હશે તે ફૂલ આરતી કરશે। ઝડપથી વ્યાસપીઠની નિકટ આવે।
દર્શન કરી રહ્યા છો, જેને તમે સાંભળી રહ્યા છો, તો જે જીવનમાં આજ પણ ઉતારવા જેવું જો કોઈ કલિકાળની અંદર ઔષધિ હોય તે ભાગવત. ભાગવત કથા આપણને ખૂબ સમજાવી, આપણને કહી જાય. અને મહારાજ નારદજી કહે છે કે હે મહારાજ, મનુ આપ મને બતાવો, હું આપના રાજ્યમાં આવ્યો, આપણે જે કોઈ ઈચ્છા હોય તે બતાવો. અને મહારાજ મનુ કહે છે કે હે નારદ, મારે 3 કન્યાઓ છે, એકનું નામ દેવહૂતિ છે, એકનું નામ આકૃતિ છે, એકનું નામ પ્રસૂતિ છે. મારે 2 પુત્ર છે, એકનું નામ ઉતાનપાદ છે, એકનું નામ પ્રિયવ્રત છે. હે મહારાજ, મારે ચિંતા એ જ છે કે મારી દેવહૂતિના ભાગ્યમાં સ્વામી કોણ, એ માટે હું ચિંતામાં. પૂજ્ય બાપુનું સન્માન હાર પહેરાવે પ્રજાપતિ સમાજ અને સર્વ બોલ સદગુરુ ભગવાન પીરની જય. જે સાલ ઉડાડી અને સન્માન કરવામાં આવે છે